સોનાલી, તું કહેતી હતી મંદિરે જવાનું છે, તો 8:30 થઈ ગયા છે, ક્યારે જવું છે? હા તો ચાલો ને, જતા આવીએ ને આપણે. પણ હું તો એમ કહું છું, મંદિરે જતા આવીએ ને, તારા ભાઈના ઘરે તું જવાનું કહેતી હતી, ત્યાં જવું છે હમણાં? જવું તો હતું જો તમે લઈ જાઓ તો, એટલે જ તો મેં કહ્યું હતું કે ચાલો આપણે ભાઈના ઘરે પણ જતા આવીએ ને મંદિરે પણ જતા આવીએ. મને તારા ભાઈના ઘરે જવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ તારો ભાઈ છે ને આડું ઓળું બોલે ને એ મને પસંદ નથી પડતું, એટલે હું ઓછો જાઉં છું. પણ હવે તારા હિસાબે મારે ત્યાં આવવું પડે. હવે એ બધું છે ને સમજણનો ફેર હોય. શું છે બેટા, અહીંયા બેસજો. શું સોનાલી, આ છોકરો એવું કહે છે કે એને ભૂખ લાગી છે. હા તો કે એની માને. અરે પણ એવું ના હોય, તું એને દાદીમાં છો, તો બિચારો એની માં કોઈ કામમાં છે, કઈ બહાર કઈ હશે, એટલે તારી પાસે આવીને તને કહે છે, તો તું એટલું ન કરી શકે? બેટા ભૂખ લાગી છે ને? એક મિનિટ, તારી મમ્મી ઘરમાં નથી ને બેટા? સોનાલી, તને છોકરાની પણ દયા નથી આવતી કે જે બોલી નથી શકતો, એ ઈશારાથી તને કહે છે તારી મમતા. મને એમ લાગે તારી મમતા મરી કેમ ગઈ છે. આવી ગયા બેટા? હા, શું વાતો ચાલી રહી છે બેટા? હા, જ્ઞાનની મમ્મી બહાર કહે છે ને એને ભૂખ લાગી છે. કઈ વાંધો નહીં બેટા, તું થોડી વાર બેસ, આપણે બહાર જઈએ ને તારા માટે હું નાસ્તો લઈ આવીશ. હા, એવું હોય તો થોડી વાર પછી મારી સાથે ચાલશે. આપણે બહાર તારે જે પણ કંઈ ખાવું હશે ને એ હું તને ખવડાવી દઈશ. અને તમે કયો, તમારી તબિયત કેવી છે? આ ગોઠણનો દુખાવો હતો તો એમ સારું છે. હું હમણાં એ જ તારી મમ્મીને કહું છું કે આપણે મંદિરે જતા આવીએ, તો એમ એના પાછે કે મારા ભાઈ ના ઘરે. હા તો કહું જ ને, મને જવાનું મન ના થાય મારા ભાઈના ઘરે. ઠીક છે, પણ રીના બહુ કઈ બાજુ ગઈ છે ખબર છે તને? મને નથી ખબર. કેમ આવા ઉચક જવાબ આપે છે? હા તો શું કહું, મારી વાત અહીંયા આ ઘરમાં કોઈ સાંભળે છે ખરું? શું થયું મમ્મી? શની મગજમારી છે? કોણ તમારી વાત નથી માનતું? આ ઘરમાં છે ને તમારી વાત બધાય માને છે, કોઈ દિવસ તમારી વાતને કોઈ નકારી નથી. તો પણ તમે આવું કેમ બોલો છો કે તમારી વાત કોઈ નથી માનતું? મારી ખાલી એક ઈચ્છા છે, એ પણ કોઈ પૂરી કરવા તૈયાર છે? કઈ? શું કહું, એક જ વાતને વારે વારે મારે કેટલી વાર કહેવાની? તમે બાપ દીકરો બંને એક જેવા છો. મેં એક જ વાત તો કીધી છે, બીજું શું કીધું છે? કે તું બીજા લગ્ન કરી લે. અને એકની એક વાત, એકની એક સોય એક જ જગ્યાએ આવીને અટકી પડે કે તું બીજા લગ્ન કરી લે, બીજા લગ્ન કરી લે. અરે પણ બીજા લગ્ન શું કામ કરવા જોઈએ? ભગવાને એક દીકરો આપ્યો છે, હે? તો પછી તને વાંધો શું છે હવે? અને એ દીકરો કેવો છે એ તમને પણ ખબર છે. દીકરો ભલે ગમે તેવો હોય, પણ મારો દીકરો છે, મારું લોહી છે, અને મને એના પર ગર્વ છે. એટલે પ્લીઝ તમે. હા તો ઠીક છે, બધું હું સમજુ છું. હું ક્યાં બીજું કઈ બોલું છું? હું તને બીજા લગ્ન જ તો કરવાનું અરે કહું છું. નથી કરવા મારે બીજા લગ્ન. કેમ સમજતા નથી? હું ઓલરેડી મેરીડ છું અને મારી પત્નીથી હું બહુ ખુશ છું. ખોટે ખોટા ક્યાર નહીં એકની એક વાત લઈને બેસો છો તમે કે દીકરા તું બીજા લગ્ન કરી લે, બીજા લગ્ન કરી લે. હા તો આ છોકરો બોલી નથી શકતો, એને બીજા છોકરા થાય એમ નથી, તો અમારી પણ કઈ ઈચ્છા તો હોય કે નહીં? અરે બોલી ના શકે તો શું થયું? આ દુનિયામાં છે ને ઘણા બધા લોકો બોલી નથી શકતા, છતાં પણ જે લોકો બોલે છે ને એના કરતા આગળ છે. ખરી વાત છે, આ છોકરાની વાત એકદમ ખરી છે કે પણ મને તો એક વાત નથી સમજાતી, તું એની દાદીમાં છો. અરે એને જોઈએ એટલો પ્રેમ આપ. આ છોકરો આખી જિંદગી તારી સેવા કરશે. હું તને કહું છું ને, એ છે ને આ બાળક છે, અને બાળકને તમે તમારી તમ વાળો ને તો આપણું થઈ જાય છે. તો પછી તમારે છે ને જે કરવું હોય ને કરો. મારે હવે તમને લોકોને કઈ કહેવું જ નથી. એ વાત કરે છે આ. અહીંયા આવતો ક્યાં? જો સાંભળ, દાદીમાં જે પણ કઈ કહે છે ને એ વાત મન ઉપર ના લેતો. એ તો કીધા કરે. બહારથી જેટલા કઠણ છે ને એટલા જ અંદરથી નરમ છે, સમજ્યો? ચાલ, તારે જમવું છે ને, બહાર નાસ્તો કરવા લઈ જાઓ.
દૂધ પી લે. હા હા, આમાં ચોકલેટ પાવડર નાખ્યું જ છે. જો, અરે નાખ્યું છે. જો જીદ નહીં કરવાની. એ બધું જો સામ તું મારો લાડકો દીકરો છે ને, મમ્માની બધી વાત માને છે ને. આ દૂધ પીવાથી છે ને તું એકદમ સ્ટ્રોંગ બની જઈશ. પીને તો જો બહુ ટેસ્ટી છે, બહુ ટેસ્ટી છે. આજ આવ્યો. આ ક્યું આયા? હા હા, હવે બતાવ બોડી બતાવ. ઓહો હો. મસલ્સ નીકળી ગયા તારા તો. આ બંને માં દીકરો શેની સ્ટ્રગલ કરો છો? હા જો ને, રોજની સ્ટ્રગલ છે આને દૂધ પીવડાવવાની. એક કામ કર ને રીના, એક કપ મસ્ત ચા બનાવી દે ને. હા બનાય. રોહન, હે? સાંભળો ને, હું એમ કહેતી હતી કે હમણાં બહુ અવાજ આવતો હતો ને, તમે પપ્પા મમ્મી શું વાતો કરતા હતા? છોડ ને બધું, એ બધી વાતો ના સાંભળને તો જ તારા માટે વધારે સારું છે. અને ઘર હોય ને ત્યાં આવી વાતો ચાલતી જ હોય છે. આવી બધી વાતો મગજ પર ના લેવાની, સમજી? હા સમજી ગઈ કે ઘર હોય ને ત્યાં વાતો તો હોય જ, પણ જ્યારે ઘરમાં ફક્ત મારી જ વાતો ચાલતી હોય ત્યારે તો મારે મગજ પર લેવું જોઈએ કે નહીં? હે તમે જ કહો. મને બધી જ ખબર છે રો, મમ્મી તમને બીજા લગ્ન કરવાનું કહે છે. ચોરીના, મારા મમ્મી ભલે ગમે છે કહેતા. શું થયું? યાર મારી વાત સાંભળ, તું છે ને અંદર રૂમમાં જા, રમ હો ને. અને તું, મારા મમ્મી ભલે ગમે તે વાત કરતા, એને મારા બીજા લગ્ન કરાવવા હોય ને તો હું ક્યારેય નહીં કહું. કારણ કે મેં તારી સાથે લગ્ન કર્યા છે અને પ્રેમ કરું છું, અને મારા મનમાં મારી પત્નીના રૂપમાં જો કોઈ વ્યક્તિ હોય ને તો એ માત્ર ને માત્ર તું છે. તારા સિવાય બીજું કોઈ જ. એને ચિંતા કરવાની કોઈ જરૂર નથી તારે. અને એમ પણ આમ જોવા જઈએ તો મમ્મીની વાત તો સાચી જ છે ને. બધી પ્રોબ્લેમ તો મારામાં જ છે. હું જ તમને બીજી સંતાન આપી નથી શકતી. કિયાન મૂંગો છે. કદાચ આ બધી વસ્તુઓમાં ભૂલ તો મારી જ છે, કમી તો ભગવાને મને જ આપી છે. તો સાચી જ છે ને મમ્મીની વાત? એમની જગ્યા એકદમ રાઈટ છે. કદાચ તમારે બીજા લગ્ન કરી જ લેવા જોઈએ. મારા જેવી છોકરી સાથે તમે ક્યાં સુધી રહેશો, જે તમને બીજી સંતાન પણ આપી નથી શકતી? રીના, બેસ પેલા શાંતિથી બેસ. અને તું શું કામ એવું વિચારે છે કે તું મને બીજું સંતાન નથી આપી શકતી? અરે આપણે તો ભગવાનનો પાડ માનવો જોઈએ કે આપણને સંતાન મળ્યું છે. આ દુનિયામાં ઘણા માવતરો એવા હોય છે કે જેને સંતાન જ નથી મળતું, સંતાનની પ્રાપ્તિ જ નથી થતી. એની જગ્યાએ આપણે નસીબદાર છીએ. અને આમ જો સાંભળ મારી, તને રામદેવ પીર બાબા ઉપર કેટલો ભરોસો છે ને? તો એમના પર ભરોસો રાખ ને. આજે નહીં તો કાલે જરૂરથી આપણી સામે જોશે પણ ખરા, અને તારી ઈચ્છાઓ પણ પૂરી કરશે. હે રામદેવ, જલ્દીથી જલ્દી અમારી બધી તકલીફો દૂર કરી દો. હવે નથી સહન થતું. હે રામદેવ, તમને તો મારી બધી ખબર જ છે.
તમે મને ઘણું સુખ આપ્યું છે, પણ સાથે સાથે દુઃખ પણ આપ્યું. મને દીકરો આપ્યો, પણ મૂંગો આપ્યો. આમાં મારી શું ભૂલ છે? મારા દીકરાની શું ભૂલ છે કે અમને આટલું બધું સાંભળવું પડે છે? મારા સાસુ મારા પતિને બીજા લગ્ન કરવાનું કહે છે. હે રામને પીર, જો આવું થઈ ગયું તો હું ક્યાં જઈશ? મારું આ દુનિયામાં આ ઘર સિવાય બીજું કઈ નથી. મારા પતિ સિવાય મારું કોઈ બીજું નથી. મારા દીકરા સિવાય કોઈ નથી. હું મારા પતિને છોડીને ક્યાં જઈશ? મારું શું થશે? મને રસ્તો આપો. મને કહો કે મારી ભૂલ ક્યાં થાય છે. મારી આ તકલીફ દૂર કરી દો. અને રહી વાત મારા જ્ઞાનની, તો એ મૂંગો છે, એમાં એની તો કઈ ભૂલ નથી ને. છતાંય મારા સાસુને આ વાત નથી સમજાતી. એને પણ સરખી રીતે નથી બોલાવતો મને, અને આ વાતનો વધારે દુઃખ લાગે છે. દીકરી, જી બાબા, ઓળખાણ ના પડી. રામાધર, તમે અહીંયા મારી ઘરે? હું તો ધન્ય થઈ ગઈ મારા પીર, હું તો ધન્ય થઈ ગઈ. દીકરી, ઉપાધિ ના કરીશ. માણસ માત્ર હા મૃત્યુલોકમાં જન્મ લઈને આવે છે ને, તો પોતાના નસીબ લખાવીને આવે છે. એટલે બેટા, વધારે ચિંતા ના કરીશ. હવ હારાવાના થઈ જાય. હું શું કરું? આ ઘરમાં બધું જ સારું હતું, પણ જ્યારથી મારો ખ્યાલ આવ્યું અને એ મૂંગો જન્મ્યો, ત્યારથી મારા સાસુ એને પણ સરખી રીતે બોલાવતા નથી. મારા પતિને બીજા લગ્ન કરવાનું કહે છે. બહુ દુઃખ આવી પડ્યું છે. ઉપાધિ ના કરીશ દીકરી. હા, તારો કિયાન બોલતો નથી, એ એના ગયા જન્મના કર્મો છે બેટા. પણ ઉપાધિ ના કરીશ. મારા ઉપર ભરોસો છે ને તને? હવ હારાવાના થઈ જાય. ધીરે ધીરે ઘીના ઠામમાં ઘી પડી જાય. બસ તું તારા દીકરા ઉપર ધ્યાન દે અને મારી ભક્તિ કરતી રહે. ભક્તિ? મારા પીર, હું તો નાની હતી ત્યારથી તમારી ભક્તિ કરું છું. તમને તો ખબર જ હશે ને. જાણું છું દીકરી, તું નાની હતી ત્યારથી તને મારામાં અતૂટ શ્રદ્ધા છે, મારી ભક્તિ કરે છે. પણ દીકરી, એક વાત ના ભૂલતી, જે લોકો મારી ભક્તિ કરે છે ને, એને હું ક્યારેય નિરાશ થવા દેતો નથી. દીકરી, હું રામો પીર, લીલા નેજા વાળો, હંમેશા ભક્તોની વારે આવું છું. જે લોકો મારી હાસા મનથી ભક્તિ કરશે ને, એના દુખડા હું અડધી રાતે પણ હરીશ. માટે દીકરી, તું ચિંતા ના કરીશ. અને તું તો મારી દીકરી છે, નાનપણથી મારી ભક્તિ કરતી આવીશ. તને હું હેરાન થવા દઈશ? મને ખબર હતી કે તમે મારા દુઃખ હરશો. હા બેટા,
ખુશ રહે દીકરી, હંમેશા ખુશ રહે. મહાદેવ. મને ખબર હતી કે તમે આવશો. મારે કે જય રામદેવ પીસ, જય રામદેવ. સોનાલી, આવી ગયા? તું અહીંયા રૂમમાં બેઠી છો? હા, બસ કપડાની ઘડી વાળતી હતી. શું કર્યું? શેનો? તમે મેં કીધું તું ને કે છોકરી જોઈ આવજો એમ રોહન માટે. તો એક કામ કર, તું અહીંયા પહેલા બેસ. સોનાલી, તું કેમ એક વાત નથી સમજતી? દર વખતે તું નવી નવી છોકરીઓ જોવા માટે મને મોકલે છે, એ જાઓ ફલાણી જગ્યાએ જાઓ, મેં અમે વાત કરી રાખી છે, એ છોકરી તમે જોઈ આવો. હું તને એમ કહેવા માંગુ છું કે શું કામ તું જીદ લઈને બેઠી છે? તો શું કરું? આવા મૂંગા છોકરા સાથે વારસદાર રહેશે આપણા? પણ તું એક વાતનો મને જવાબ આપ. આપણો દીકરો મૂંગો છે, હે? તો એનાથી શું વાંધો છે તને? તને ખબર છે આપણા પેલા પરસોત્તમ કાકા, એને 2 દીકરા મૂંગા છે. આજે એના ઘેરે બોલતો ચાલતો દીકરાએ જન્મ લીધો છે. તો એવું નથી હોતું કે મૂંગા દીકરા હોય એના ઘેરે એના સંતાનો મૂંગા જ આવે. ભગવાન પર ભરોસો રાખ, બધું ઠીક થઈ જશે. અને હું તો તને ચોખ્ખા શબ્દમાં કહું છું, આપણા દીકરાના બીજા લગ્ન કરાવવાનું જે તું રટ લઈને બેઠી છે ને, એને તું મગજમાંથી કાઢી નાખ. પણ તમે મારી વાત કેમ નથી સમજતા? આવા મૂંગો છોકરાને આપણે આપણા ઘરનો વારસદાર બનાવીને રાખશું. અને બીજું એમ કે આ રીના વહુને બીજા છોકરા થવાના તો હવે એંધાણ જ નથી, ના પાડી દીધી છે ડોક્ટરે. તો પછી આપણે આગળ કરવું શું? એટલા માટે મેં કીધું કે આપણે રોહનના બીજા લગ્ન કરાવી દઈએ. એમાં મેં ખોટું શું કીધું છે? તું મને એક વાતનો જવાબ આપીશ? આપણા દીકરાને વારસદાર તરીકે આ કિયાન છે, અને હું તને એ જ સમજાવું છું કે કિયાન છે એ મૂંગો છે, એના લગ્ન થશે તો એના ઘરે ભગવાન બોલતો દીકરો આપશે, તો વારસદાર અને વંશવેલાનો પ્રશ્ન જ નથી રહેતો. એટલે છે ને, તને ખબર છે આ તું જે કાંઈ આ બધું કરી રહી છે ને, એનાથી આ બિચારી બહુ દુઃખી થાય છે. આજે રોજ ને રોજ એને હું રડતી જોઉં છું, અને જે ઘરમાં વ્યક્તિ રડતું બેઠું હોય ને, એની રધી જતી રહી. મને એ બધું કઈ સમજાતું નથી. તમને ખબર છે આ રીના વહુ છે ને, નાનપણથી રામાપીરની ભક્ત છે અને હજી એ એમની ભક્તિ કરે છે. તો રામાપીરે એની સામું નથી જોતા. હવે આપણે શું કરવું બોલો? તારી વાત તો ખરી છે કે રીના વહુ નાનપણથી રામદેવ પીર બાપાની ભક્તિ કરે છે, અને હું પણ એ જ તને સમજાવું છું. આ રામદેવ પીર પર તું પણ શ્રદ્ધા રાખ, પીર બાપા બધું સારું કરી દેશે. પણ મારી વાત સાંભળ, જેના પર રામદેવ પીરનો હાથ હોય ને, એ ઘરમાં કોઈ દે એને નિરાશ નથી કરતા. એ તો મને ખબર છે. એટલે તું છે ને આ બધી વાતને છે ને મનમાંથી કાઢી નાખ. કે આ બીજા લગ્ન કરાવવું ને એને બીજા સંતાન થાય એમ નથી. આ જે દીકરો છે ને, અને દેવ ઉપર ભરોસો રાખ, ભગવાન પર ભરોસો રાખ, માં કુળદેવી પર ભરોસો રાખ, રામદેવ પર ભરોસો રાખ, બધું સૌ સારાવાના થઈ જશે. પણ આ લગ્નનું ભૂત છે ને, એ તારા મગજમાંથી કાઢી નાખ. મને તો કઈ સમજાતું નથી. આપણે કેટલા વર્ષોથી બધી વસ્તુ વિચારીએ જ છે ને, બધા વિશ્વાસ રાખીએ જ છે ભગવાન પર, પણ છતાંય આપણને ક્યાં આવો મળ્યો મૂંગો. તો હવે આગળ શું થશે? બસ એ વિચારીને જ મારું મન બેચેન રહે છે. એટલા માટે ખાલી મેં તમને કીધું કે તમે રોહનના બીજા લગ્ન કરાવી દો તો કઈ સારાવાના થાય. જો સોનાલી, મારે છે ને આ બાબત સાથે કોઈ ચર્ચા નથી કરવી. આ મારો દીકરો એટલે કે રોહન, એ પણ તારાથી નારાજ છે આ બાબત, અને રીના વહુ પણ નારાજ છે. અને હું પણ નારાજ થઈ જાઉં ને એ પહેલા તો આ વિચાર કાઢી નાખ. મારે બીજી કઈ વાત ન સાંભળવી. અને હું છે ને તારી પાસે આવું ને ત્યારે તારે એક ને એક રેકોર્ડ વાગતી હોય છે. હવે તો મારું મગજ એ પાકી ગયું છે. એટલે મહેરબાની કરીને છે ને તું આ વિચારને માંડી વાળ ને, એમાં આખા ઘરની ભલાઈ છે. વધારે કઈ તને નથી કેવું. પણ મારી વાત તો સાંભળો. બસ, મારે કાંઈ નથી સાંભળવું. મેં બહુ સાંભળી લીધું અત્યાર સુધી. શું કરવું ની કઈ સમજાતું જ નથી મને તો.
જી ના, મારે તારી સાથે વાત કરવી છે. હા મમ્મી, બોલો ને, શું થયું? રોહન અને તારા સસરાને તો હું કહીને કંટાળી ગઈ છું, પણ હવે હું તને કહી રહી છું કે તું તારા દીકરાને લઈને આ ઘરમાંથી નીકળી જા. મમ્મી, આ કેવી વાત કરો છો તમે? જો હું માનું છું કે બધી ભૂલ મારામાં જ હશે, બધું મારા લીધે જ થયું હશે, પણ હું આ ઘર છોડીને ક્યાં જઈશ? મારો દીકરો ક્યાં જશે? મારા માટે તો આ જ મારું ઘર છે. એ હું કશું નથી જાણતી. મને નથી ખબર કે તું ક્યાં જઈશ અને શું કરીશ. હવે હું આ ઘર માટે એક સારો વારસદાર ઈચ્છું છું, અને ક્યારની હાલત તો તું જોવે જ છે, અને તને બીજું બાળક પણ નથી થઈ શકતું, તો પછી હું શું કરું? મારી પાસે એક જ રસ્તો છે, તું કિયાનને લઈને આ ઘરમાંથી નીકળી જા. તમારી પાસે રસ્તો છે, મારી પાસે તો કોઈ રસ્તો નથી. મમ્મી, તમારી આગળ હાથ જોડું છું, મને આ ઘરમાંથી નહીં કાઢો. તમારી આગળ હાથ જોડું છું, અને મારા પતિથી દૂર નહીં કરું. હું એમના વગર નહીં રહી શકું. કિયાન પણ એના પપ્પા વગર નહીં રહી શકે. તારા બધા આંસુથી મારા પર કોઈ ફરક નથી પડવાનો. મારો દીકરો પણ નથી માનતો, અને તારા સસરા પણ. બસ તું અહીંયાથી જતી રહે, હું એટલું જ ઈચ્છું છું. ક્યાં જઈશ? કેમ નથી સમજતા તમે? જુઓ ને, આ પણ તમને કહે છે કે અમને ઘરમાંથી નહીં કાઢો. તમારા દીકરાનો દીકરો છે, તમે સમજો ને. હું એ બધું કઈ નથી જાણતી. આ તારા દીકરાને લે અને બસ તું અહીંયાથી નીકળી જા. તમે બંને મા દીકરો શું કરશો, મારે એનાથી કોઈ લેવા દેવા નથી. બસ તમે લોકો આ ઘર છોડીને નીકળી જાઓ. કેવી રીતે મનાવું આ લોકોને? કેવી રીતે સમજાવું મમ્મીને? ચિંતા નહીં કર કિયાન, મારા નામ पे फिर બધું સારું કરશે. હા બોલો વિજયભાઈ. છોકરી જોવા? પણ કોના માટે છોકરી જોવા? મારા દીકરાના તો વર્ષો પહેલા લગ્ન થઈ ગયા છે. શું સોનાલીએ ભલામણ કરી હતી છોકરીની? એ ભગવાન. ઠીક છે, હું પછી તમને ફોનમાં વાત કરું છું. અત્યારે હું કામમાં છું. હું પછી તમને ફોન કરું હમણાં. હા, હું થોડી વારમાં ફોન કરું. ખરી છે સોનાલી, ઠેકાણે છોકરીઓની વાત કરીને બેસી ગઈ. શું કહું આનું? શેની વાત કરો છો? આ તારી મમ્મીની. આ હમણાં ફોન હતો ઓલા વિજયભાઈ મારા મિત્રનો, એની સાથે તારી મમ્મીએ ફોનમાં એવી વાત કરી છે કે મારા દીકરા માટે એક છોકરીની વાત કરી, તો મને કહે છે કે છોકરી છે, આપણે જોવા જવાની છે. શું કહેવું હવે આને? ખરેખર સાચું કહું ને તો હું કંટાળ્યો છું મારા મમ્મીથી. એ જે રીનાની સરખી રીતે રાખતા નથી, હંમેશા એને હેરાન કરે છે. બેટા, આ તારી મમ્મીને હું સમજાવીને થાકી ગયો કે તારા મનમાં જે આ છોકરાના બીજા લગ્ન કરવાનો જે ભૂત સવાર થયો છે ને, એને તું માંડી વાર. અરે ભગવાને એક દીકરો આપ્યો છે, પણ એના મગજમાં કોણ જાણે હું છે ને કે બસ મારે બીજી જગ્યાએ લગ્ન કરાવવા છે, અને ત્યાં એને સારો દીકરો આવશે ને આપણો વારસાગત વંશ વેલો સારો વધશે. કોણ જાણે આને કોણે આ બધું શીખવાડ્યું છે ને, કઈ સમજ નથી પડતી. એ જે હોય છે, મેં તો પહેલા પણ કીધું હતું ને, હજુ પણ કહું છું કે મેં લગ્ન કરી લીધા છે, મારી પત્ની પણ છે ને મારું સંતાન પણ છે, અને એ લોકોને છોડીને હું બીજા લગ્ન નથી કરવા. તમારે મારા મમ્મીને જેવી રીતે સમજાવવા હોય ને એવી રીતે સમજાવી દે, કારણ કે હું તો સમજાવીને કંટાળી ગયો છું. બેટા તારી વાત તો હું સમજી શકું છું, પણ આ છે ને અજડ બુદ્ધિની બાઈ છે.
કારણ કે હું એને છેલ્લા 25 વર્ષથી ઓળખું છું. એના મગજમાં એક વાત જો ઘર કરી ગઈ ને તો બસ એ પૂરી કરીને જ એને રહેવાનું, આવું એનું મગજ થઈ ગયું છે. એ જે હોય તે, પણ એમને સમજવું જોઈએ કે ઘરમાં શું પરિસ્થિતિ છે, કોણ શું કરી રહ્યું છે. બસ એમને તો કાંઈ સમજવું નથી. એક જ હઠ લઈને બેઠવું છે કે પોતાના દીકરાના બીજી વાર લગ્ન કરાવવાના છે ને કરાવવાના છે. એક પણ વાર એણે વિચાર્યું કે કદાચ હું બીજા લગ્ન કરી લઈશ તો રીનાનું શું થશે, મારા આ બાળકનું શું થશે? કોઈનું તો કઈ વિચાર્યું જ નહીં. અને સ્વાર્થ કહેવાય, સ્વાર્થ. પોતાના સ્વાર્થ માટે જો બીજાને હેરાન કરવામાં આવે ને તો એ વ્યક્તિ ક્યારેય સુખી નથી થતું. 100 વાતની એક વાત, એના મગજમાં એને જેટલા ઘોડા દોડાવા હોય ને એટલા દોડાવા દે. બાકી તારા વિચારોમાં હું સહમત છું. રીના આ ઘરની વહુ છે, આ ઘરમાં જ રહેશે. અને કિયાન મારો પૌત્ર છે. અરે મૂંગો છે તો શું થયું? દુનિયામાં ઘણા લોકો મૂંગા હોય છે, તેથી શું છે, એને કાઢી મૂકવાનો. એ જ તો હું સમજાવવા માંગુ છું કે ઘણી બધી એવી ફિલ્ડો છે જ્યાં બોલી શકે છે, સારા એવા કામ કરી શકે છે, એ વ્યક્તિઓ પાછળ છે. અને એની જગ્યાએ જે નથી બોલી શકતા ને એ આગળ છે એ ફિલ્ડમાં. પણ નહીં, એમને ક્યાં મારી વાત માનવી જ છે. હવે છે ને તારી મમ્મીને જેટલા બરાડા પાડવા ને એટલા પાડવા દે. બાકી એના મનમાં જે વાત છે ને ઘર કરી ગયેલી, એ તો હું સક્સેસ થવા જ નહીં દઉં. એટલે તું પણ ચિંતા નહીં કરતો અને રીનાને સમજાવજે. એ બિચારી બહુ દુઃખી છે, વાતે ને વાતે ટોર્ચર કરે છે. હું એ જ કહેવા આવ્યો છું પપ્પા તમને કે તમારે મારા મમ્મીને સમજાવવા હોય ને એમ સમજાવી. આ જ્યાં સુધી મારાથી સહન થશે ને ત્યાં સુધી કરીશ. કદાચ એવું ના થાય કે તમારા આ પોતાના દીકરાના બીજા લગ્નમાં ને લગ્નમાં દીકરો જ તમારાથી જતો રહે. નહીં બેટા, તું એવું નહીં બોલ. તારી મમ્મીને છે ને હું સમજાવી દઈશ, અને નહીં સમજે ને તો એને કઈ રીતે સમજાવીને એ મેં વિચારી લીધું છે. એટલે એક કામ કર, અત્યારે તો બધી ચિંતા છોડ, તું રીના પાસે જા. એ બિચારી દુઃખી છે, એને સાંત્વના આપ. સારું. કિયાન, જો દાદીએ શું કીધું તું યાદ છે ને તને? રોજ રોજ આવું બધું સાંભળવા કરતા આપણે છે ને આપણે ફરવા જઈશું. આપણે બંને છે ને ફરવા જઈએ છીએ, બીજે ક્યાંય નથી જતા. આટલું બધું ટેન્શન નહીં લે. ફરવા જવું છે ને તારે મારી સાથે? હા, આપણે બંને ફરવા જઈશું. રીના પેકિંગ શું કામ કરે છે? હું ઘર છોડીને જાઉં છું. અરે પણ શું કામ? રીના તને કહું છું. તમને નથી ખબર? રોજ રોજ એકની એક વાત સાંભળું છું. નીકળી જા ઘરમાંથી, નીકળી જા. ઘર નથી. માન્યું કે ઘરમાં તને હેરાન કરવામાં આવે છે, મમ્મી તને સરખી રીતે નથી રાખતા, હંમેશા મેણાઓ મારતા હોય છે. પણ જો છોડ, એ તો ભૂલ્યા કર. હું મમ્મી સાથે વાત કરીશ અને એ આજ પછી તને ક્યારેય કાંઈ નહીં કહે. મને મેણા મારે ને મને ચાલશે. સાંભળું જ છું ને, આટલા વર્ષોથી બધું સહન કરું જ છું. પણ મારા દીકરા સાથે આવી રીતે વર્તે એ હું નથી જોવા માંગતી. એ હવે સહન નથી થતું. જો રીના, મારી વાત સમજવાની કોશિશ કર. એ ગમે તે કે, પણ હું તો તારી સાથે છું ને, હું તો તને સાથ આપું છું ને, તને સપોર્ટ કરું છું ને. મેં એમને ચોખ્ખું કહી દીધું છે કે હું બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન નથી કરવાનો, કારણ કે મેં રીના સાથે લગ્ન કર્યા છે અને મારું સંતાન પણ છે. તો તું શું કામ આવું કરે છે? ઓવર રિએક્ટ કરવાનું છોડી દે. અને જો તારે છે ને ક્યાંય જવાની જરૂર નથી, સમજી તું? હું ઓવર રિએક્ટ કરું છું. મારી જગ્યાએ રહીને વિચાર કરો. જ્યારથી મારા દીકરાને જન્મ આપ્યો છે ત્યારથી આજ સુધી એક દિવસ એવું નથી ગયું કે હું રડી ન હોઉં. મને પોતાને નથી સમજ પડતી કે હવે હું શું કરું. એના કરતા તો હું દુનિયા છોડીને વહી જાઉં. રીના, બોલવાનું ભાન ના હોય ને તો બોલાય જ નહીં. મનમાં હવે એવું શું બોલે છે? અને જો તો ખરી, આપણે આજુબાજુમાં કોણ છે? આપણું ભારત બેઠું છે. છોડ,
આપણે હવે કઈ વાત નથી કરવી અને તારે છે ને તારા પિયર નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે. સમજી તું મારી વાત? હા, જે પણ કઈ થયું છે ને એ બધું મમ્મીના કારણે થયું છે. શાંતિથી જીવતા નથી અને જીવવા દેતા નથી. આજે છે ને મમ્મીની કેર નથી. શું કરું હવે? હે મારા પીર, હે મારા રમા પીર, હવે તો તું જ મારો સહારો છે. તને છોડીને હું ક્યાં જઈશ? હું શું કરીશ? નાનપણથી તન મન ધનથી તારી સેવા કરી છે. હવે આમાં તું જ મને ઉગાર. હે મારા રામાધણી, તું જ કંઈક કર, મને રસ્તો બતાવ. કઈ સમજ નથી પડતી શું કરું. મારા દીકરાને દુખી નથી જોઈ શકતી. કંટાળી ગયો છો આ બધાથી તો. મમ્મી છે ને કોઈ વાતે સમજતા નથી. અરે અજડ બુદ્ધિ નહીં છે તારી માં. મેં પણ કેટલી વખત સમજાવી. રીના, મેં તને ના પાડી તો પણ તે શું કામ આવું કરે છે તું યાર? રેના બેટા, તારે ઘર છોડીને જવાની ક્યાંય જરૂર નથી. અરે ભલે ગમે તેમ બોલતી, મેં તને કોઈ દિવસ ક્યાં કીધું છે બેટા? નહીં પપ્પા, જુઓ, હું નથી ઈચ્છતી કે મારા લીધે કાં તો મારા દીકરાના લીધે આ ઘરમાં કોઈ પણ આમ કંકાસ થાય. તારા લીધે કે કિયાનના લીધે કઈ નથી થતું. જો કોઈના લીધે ખરેખર કઈ થતું હોય ને તો એ છે મમ્મી. હા, એકદમ સાચું કીધું. હું તો એમ કહું છું, કદાચ ઘરની બહાર જવું હોય ને તો તારી મમ્મીએ જવું પડે, તારે નહીં. આજે તો એને જ ઘરની બહાર કાઢીને રહીશ. નહીં પપ્પા, હું નહીં બોલું. હું નહીં જોઈ શકું કે મારા લીધે તમે લોકો મમ્મીને કે જાઓ, એમને કંઈક કહો. પણ બેટા, હું એ નથી જોઈ શકતો કે તું આ બાળક લઈને એને બહાર જાય. શું એના કામ કરતા- રોકી રહ્યા છો એને? એટલા માટે કે આ હો આ દીકરાને લઈને ઘર છોડી રહી છે, છતાં તારા મોઢા પર કોઈ પશ્ચાતાપ નથી. આ બાબતે આપણી કેટલી વાર વાત થઈ ચૂકી છે. એને જવા દો, એ જતી હોય તો. આ ભેંસ આગળ ભાગવત જેવું છે. એમને ગમે એટલા સમજાવશો ને પણ એ સમજવાના નથી. કોને ખબર આના મગજમાં શું છે? કેટલી વખત સમજાવી અને આ હદે વાત પહોંચી ગઈ કે આ રીના ઘર છોડીને જાય છે. બેટા, તારે ક્યાંય નથી જવાનું. જવું હોય ને તો આ જશે બાર. હવે તમે ઓછું બોલો ને તો સારા લાગશો. રીના વહુ જવાનું કહે છે ને તો એને જવા દો. રીના આ ઘર છોડીને ક્યાંય નહીં જાય. અને જો રીના જશે ને તો એકલી નહીં જાય, એની સાથે સાથે હું પણ જતો રહીશ. પણ રોહન દીકરા, કેમ તું આમ કરે છે? હું તો તારું જ સારું ઈચ્છું છું ને. અરે નથી ઈચ્છું આવું મારું સારું. મારી સાથે જે પણ કઈ થઈ રહ્યું છે એ બધું સારું જ છે. મનથી તમે માની લો ને તો. તું આના માટે મને છોડવા માંગે છે? આ ઘરને છોડવા માંગે છે? હું તારા માટે સારામાં સારી છોકરી લઈ આવીશ. આ ઘર છોડીને ક્યાંય જવાની જરૂર નથી દીકરી. તમે કોણ છો આ કહેવા વાળા? અમારા ઘરમાં માથું મારવા વાળા તમે કોણ છો? બેટા, હા, તારા સસરા ને તારો પતિ બિલકુલ હાસું કહી રહ્યા છે. આ ઘર મેલીને ક્યાંય કોઈને જવાની જરૂર નથી. આવ હારાવાના થઈ જાય. કેવી રીતે? તમને તો ખબર છે ને કે કિયાન બોલતો નથી, બોલી શકતો નથી. એના લીધે અમારા સાસુને કેટલી બધી તકલીફ છે મારાથી. એટલે કદાચ હવે મારે આ ઘરમાંથી નીકળી જ જવું પડશે. દીકરી, તમે કોણ છો? અહીંયા શું કરવા આવ્યા છો? તમે અત્યારે ને અત્યારે ચાલ્યા જાઓ.
જુઓ બેન, તમે શાંતિ રાખ. તમને વાંધો શું છે કે આ તમારો દીકરો બોલતો નથી એમ? હા આવો બેટા, અહીં આવો. જો બાળક તો ભગવાનનું રૂપ કહેવાય. બાળક સાથે આ રીતે અન્યાય ન કરે. પણ કાંઈ વાંધો નહીં, તમને આ સમસ્યામાંથી હું નિરાકરણ લાવીશ. બેટા બોલ, જય સીતારામ. ફરી વાર બોલ બેટા, જય સીતારામ. બોલ બેટા, સીતારામ બોલ. બોલ બેટા, હાજી બોલ. જય સીતારામ. બેટા આ કોણ છે? દાદી. આ કોણ છે? અને એની બાજુમાં દાદા. આ કોણ છે? બેન, ખ્યાલ. હવે તો તમને કઈ વાંધો નથી ને? હા પણ તમે છો કોણ? તમે કોઈ સાધારણ પુરુષ તો નથી લાગતા. મારો દીકરો આમ બોલી પડ્યો, મને તો વિશ્વાસ જ નથી થતો. દીકરી, હું 12 બીજનો ધણી, નકળંગ નેજા ધારી, લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર. અમારા ભક્તોની વારે ચડ્યા રામદેવ પીર. હું રામો પીર છું. મારી દીકરીના એક પોકારે હું તોડીને આવ્યો હો. મારી દીકરી દુખી થઈ મારાથી ન જોવે, એટલે ના છૂટકે મારે આવવું પડ્યું. છોડી, હું કહેતી હતી ને તમને બધાને કે મારા રામા પીર આવશે, એ બધું સારું કરી દેશે. હે મારા રામાધણી, આજે તમે તમારી આ ભક્તની લાજ રાખી છે. તમને તમને ખૂબ ખૂબ આભાર. હું તો ધન્ય થઈ ગઈ. તમે મારા આ મૂંગા દીકરાને બોલતો કરી દીધો. હું ધન્ય થઈ ગઈ. જય રામાધણી, જય રામાધણી, જય રામાધણી. જોયું, આજે આ રામદેવ પીરે રામદેવ પીર દુખિયાના દુઃખ દૂર કરવા આજે સાક્ષાત આપણા ઘરે હાજર થયા. બોલો રામદેવ પીરની જય, રણુજાવાળા પીરની જય.